દર્શક મિત્રો જુઓ 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 આદિવાસીનો શેર રાતોરાત બહાર આવ્યો। જી આ મિત્રો ગોપાલ ઇટાલિયાએ વકીલ બની તેમને રાતોરાત બહાર લાવી દીધા છે। દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં સમાચાર ફરી રહ્યા છે કે 9 ઓગસ્ટના દિવસે ચેતર વસાવા રાતોરાત બહાર આવ્યા। તો શું ખરેખર ચેતર વસાવા બહાર આવ્યા છે કે નહીં? મિત્રો આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરીશું। મારા ભાઈ આજે 9 ઓગસ્ટે શું છે એ તો તમને બધાને ખબર જ છે। જેમને ખબર ના હોય તેમને જણાવી દઉં કે આજે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે, જે આદિવાસી સમાજનો સૌથી મોટામાં મોટો તહેવાર ગણવામાં આવે છે। ત્યારે મિત્રો આદિવાસીનો આ તહેવાર ડેડિયાપાડામાં ઉજવવા જઈ રહ્યો છે અને તેમના ધારાસભ્ય ચેતર વસાવા જેલની અંદર છે। મિત્રો તેમના વગર જ આ તહેવાર ઉજવવાનો છે। મારા ભાઈ તમને જણાવી દઈએ કે જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે મિત્રો બિલકુલ ખોટો છે। ચેતર વસાવા રાતોરાત બહાર આવ્યા નથી। મિત્રો હવે તેમને 13 તારીખે જામીન મળશે। મિત્રો તેમની પત્ની અને આદિવાસી સમાજના લોકોએ કહી દીધું કે અમે આ ચેતર વસાવા વગર જ આ તહેવારની ઉજવણી કરશું અને ભાજપ સરકારને બતાવી દઈશું કે ચેતર વસાવા વગર, અમારા ધારાસભ્ય વગર પણ અમે આ તહેવારને ધામધૂમથી ઉજવી શકીએ છીએ। તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખજો। ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।